શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 13 ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ શ્લોક 27-28નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 27. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન્तं પરમેશ્વરં વિનશ્યત્સ્વ વિનશ્યન્तं યહ પશ્યતિ સ પશ્યતિ. અર્થાત જે માણસ નષ્ટ થઈ રહેલા સઘળા ચરાચર ભૂતોમાં પરમેશ્વરને નષ્ટ ન થતા તેમજ સમભાવે વરેલા જુએ છે, એ જ ખરું જુએ છે. તો ભગવાન શ્રી કૃષ્ણ અહીં અર્જુનને કહી રહ્યા છે કે જે વ્યક્તિ બધા ભૂતો એટલે કે દરેક પ્રાણીઓને નષ્ટ થઈ રહેલા જુએ છે, પરંતુ પરમેશ્વરને નષ્ટ ન થતા જુએ છે, એ સમભાવે રહેલા જુએ છે, એ જ ખરું જુએ છે. શ્લોક 28. સમમ પશ્યન હિ સર્વત્ર સમવસ્થિતમીશ્વરં ન હિ નશ્યાત્મનાત્માનં તતો યાતિ પરામ ગતિમ. અર્થાત કેમ કે સર્વમાં સમભાવી રહેલા પરમેશ્વરને સમ સ્વરૂપે જોતો માણસ પોતાના વડે પોતાને નષ્ટ નથી કરતો. એટલે કે શરીરનો નાશ થવાને લીધે પોતાના આત્માનો નાશ થાય છે એમ નથી માનતો. જે સર્વમાં સમભાવી રહેલા પરમેશ્વરને સમ સ્વરૂપે જુએ છે, એ એમ સમજે છે કે નાશ શરીરનો થાય છે, આત્માનો નથી થતો, અને એવું માને છે એ વ્યક્તિ પરમ ગતિને પામે છે. જય શ્રી કૃષ્ણ.